ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અટક્યા બિલ્ડિંગ પ્લાન. અગ્નિકાંડ બાદ શહેરમાં કડક નિયમોના કારણે બાંધકામ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. ટીઆરપી કાંડ બાદ મહાનગરપાલિકાએ 11 પરિપત્ર કરી નવા નિયમો બનાવ્યા. મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈ હાલ રજા પર, અન્યને ચાર્જ નહીં. મહાનગરપાલિકાએ 6 મહિનામાં એક હાઈરાઇઝ પ્લાન મંજૂર કર્યો. માત્ર એકને જ બીયુ સર્ટિફિકેટ અપાયું. બાકીનાને સર્ટી ન મળતા કરોડોના ટર્નઓવર ઠપ થયા. શહેરના અંદાજિત 22 જેટલા મોટા પ્રોજેક્ટ અટકી પડ્યા છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બિલ્ડિંગ પ્લાન અટક્યા છે અને રિયલ એસ્ટેટમાં એક મોટો મંદીનો માહોલ છે. 11 પરિપત્ર કર્યા અને નવા નિયમો બનાવ્યા. ડીપી દેસાઈ રજા ઉપર છે, અન્યને ચાર્જ અત્યારે આપવામાં આવ્યો નથી. 6 મહિનામાં એક હાઈ રાઇઝ પ્લાન મંજૂર કરવામાં આવ્યો. માત્ર એકને જ બીયુ સર્ટિફિકેટ અપાયું છે. બાકીનાને સર્ટી ન મળતા કરોડોના ટર્નઓવર ઠપ થઈ ગયા છે. શહેરના અંદાજિત 22 જેટલા મોટા પ્રોજેક્ટો છે તે અટવાઈ ચૂક્યા છે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, ટીઆરપી અગ્નિકાંડ પછી મહાનગરપાલિકા કે પછી જવાબદાર વિભાગ વધારે કડક થયા, જે નોટિફિકેશન આવી, કેટલાક નિયમોમાં ફેરફાર થયા. આ ક્યાંક નિયમો સાથે તાલમેલ નથી બેસતો અને તેના જ કારણે બીયુ પરમિશન હોય કે પછી અન્ય કોઈ પરમિશન હોય તે નથી મળી રહી. ક્યાં એ તકલીફો પડી રહી છે? રિયલ એસ્ટેટ તરફથી શું સ્ટેટમેન્ટ આવી રહ્યા છે? શું બદલાવની જરૂર ખરેખર તેમને લાગી રહી છે? જગદીશ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા છે તે તંત્ર છે તે વધારે એક્ટિવ છે તે જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ 100 જેટલું પણ જો કોઈ ગેરરીતિ હોય અથવા તો 100 જેટલી પણ બાંધછોડ છે તે કરવામાં આવતું નથી અને તેને કારણે જ બિલ્ડરોને પણ અત્યારે ભારે હાલાકી છે તે પડી રહી છે. સૌથી મહત્વની જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે કોઈ પણ બિલ્ડિંગ હોય તે બિલ્ડિંગમાં 2 ફૂટ એવિએશન માટેની જગ્યા છે તે રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જે 2 ફૂટની જગ્યા છે, જે 20 ફૂટ જેટલી જગ્યા છે જે બાલ્કની માટે જે આપવામાં આવતી હોય છે, એવિએશન માટે આપવામાં આવતી હોય છે, પરંતુ બિલ્ડરો છે તેનો અલગ રીતે ઉપયોગ છે તે કરતા હોય છે અને અલગ રૂમમાં, એક રૂમમાં આ બાલ્કનીની સાઇઝ છે તે વધારી દેતા હોય છે અને તેને કારણે જ આ મડાગાંઠ છે તે થઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ છે જેમને ચાર્જ લીધો અને ત્યારબાદ તેમને ટાઉન પ્લાનિંગને લઈને 11 અલગ અલગ નિયમો છે તે બહાર પાડ્યા હતા અને આ જે 11 નિયમો છે તેમાં આ પણ નિયમ એક આવી જાય છે કે એવિએશનની જગ્યા છે તેના પર કોઈ વ્યક્તિ છે તે બાલ્કની રાખી શકશે નહીં અને એટલા માટે જ જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે તે હાઈરાઇઝ બિલ્ડિંગોના પ્લાન છે તે અત્યારે અટકી પડ્યા છે. છેલ્લા 6 મહિનાની વાત કરવામાં આવે તો 6 મહિનામાં માત્ર એક જ હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેને પરવાનગી છે તે આપવામાં આવી છે અને એક જ બીયુ પરમિશન છે તે આપવામાં આવી રહી છે. બીજી તરફ રજિસ્ટર ઓફિસની વાત કરવામાં આવે તો રજિસ્ટર ઓફિસમાં પણ જે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાત કરવામાં આવે તો 4600 થી પણ વધારે એટલે કે 5000 જેટલા દસ્તાવેજો છે તે ગત વર્ષની સરખામણીએ ઓછા થયા છે અને તેને કારણે સરકારી તિજોરીમાં પણ અત્યારે કરોડો રૂપિયાનું નુકસાન છે તે પહોંચ્યું છે, કારણ કે કરોડો રૂપિયાનું ટર્નઓવર છે તે અટકી ગયું છે. બિલ્ડર છે તેમના દ્વારા બીયુ પરમિશન છે તે ન મળવાને કારણે દસ્તાવેજો કરવામાં આવતા નથી અને તેને કારણે આ કામગીરી છે તે અટકી રહી છે. જે રાજકોટ બિલ્ડર એસોસિએશન છે તેમના દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂઆત છે તે કરવામાં આવી હતી અને આ કામગીરી છે તે ઝડપભેર થાય તેવી માંગ છે તે કરવામાં આવી છે. બીજી તરફ જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ છે તેઓ હાલ લાંબી રજા પર ઉતરી ગયા છે અને તેનો ચાર્જ પણ અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો નથી. એટલે ખરા અર્થમાં 100% તમામ નિયમોનું પાલન કરેલા જે બિલ્ડિંગો છે તેની પણ પરમિશન છે તે અટકી ગઈ છે. એક પ્રકારે જોવા જઈએ તો જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખામાં જે ફેરફાર કરવામાં આવે જેને કારણે કામગીરી વેગવંતી કરવાની જગ્યાએ અત્યારે કામગીરી છે તે ખૂબ જ વિલંબથી પહોંચી રહી છે અને તેને કારણે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરના જે રિયલ એસ્ટેટના વિકાસમાં ક્યાંક વિક્ષેપ પડી રહ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી જગદીશ. આભાર તમામ માહિતી આપવા માટે. તો 6 મહિના થઈ ગયા છે અને જે હાઈરાઇઝ પ્લાન મંજૂર થવા જોઈએ, બીયુ પરમિશન જે મળવી જોઈએ તે જ પરમિશન અત્યારે મળતી નથી અને તેના કારણે કરોડોના ટર્નઓવર પણ અટક્યા છે. એક રીતે ડેવલપમેન્ટ પણ અટકી ગયું છે. બિલ્ડર્સ લોબીમાં જે ચેન્જીસ આવ્યા છે એ ચેન્જીસને કંઈક આ પ્રકારે અસર વર્તાઈ રહી છે.